વારસિયાના રમતગમત મેદાનમાં કચરો ઠાલવવાના મામલે આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરના વારસિયા ખાતે આવેલા ગ્રાઉન્ડમાં બાળકોને રમવાની જગ્યા હોય જ્યાં વારસિયા ક્રિકેટ રમતગમત મેદાનમાં કોર્પોરેશન દ્વારા કચરો અને જૂના પેવર બ્લોક ઠાલવવામાં આવ્યા, જેના કારણે વારસિયા વિસ્તારમાં રહેતા ક્રિકેટ રસિકોનું આ ક્રિકેટ રમવાનું હવે બંધ થઈ ગયું હતું। રમત મેદાન ફરીથી ક્રિકેટ રમવા માટે બહાલ થાય અને ક્રિકેટ ખેલાડીઓ ફરીથી ત્યાં જ ક્રિકેટ રમી શકે તેવા હેતુસર આમ આદમી પાર્ટી વડોદરાના વોર્ડ નંબર 6 ના પ્રભારી અનુપ ચતુર્વેદીની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। કલેક્ટર હસ્તે વોર્ડ નંબર 6 માં આવેલ વારસિયા વિસ્તારમાં પ્લોટ નંબર 7 જે કલેક્ટરના હસ્તે ગ્રાઉન્ડ આવે છે એમાં કોર્પોરેશન દ્વારા કચરો ઠાલવીને ક્રિકેટ ના રમાય અને તેના આજુબાજુના સ્થાનિક રહીશોને ખૂબ હાલાકી પડે છે। એના મુદ્દે અમે આવેદન આપવા આવ્યા કે આપશ્રી અહીંથી ઓર્ડર કરે અને ત્યાં કોર્પોરેશન જેવું હતું ગ્રાઉન્ડ પહેલાં જેવું કરી આપે ને કચરો નાખવાનું બંધ કરે, એ અમારો મુદ્દો છે।